નમસ્કાર. આપણી આસપાસ દેખાતી દરેક વસ્તુમાં જીવંત કે નિર્જીવ એક તત્વ છુપાયેલું છે, કાર્બન. પણ ક્યારેય વિચાર્યું છે કે આ એક જ તત્વ આટલા બધા જુદા જુદા રૂપ કેવી રીતે લઈ શકે છે? બસ આજના આ સેશનમાં આપણે કાર્બનની આ જાદુઈ દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ. આપણે તેની શૃંખલા, શાખા અને વલય જેવી અદ્ભુત રચનાઓને સમજીશું. તો ચાલો તૈયાર થઈ જાઓ. આ સફર શરૂ કરતા પહેલાં અમે સાધના વિદ્યાલય, મોરદેવી અને એમના પ્રેરણાદાયી વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એ ચાવડાનો ખાસ આભાર માનવા માંગીએ છીએ. એમના જેવા શિક્ષકો જ જ્ઞાનની જ્યોતને જીવંત રાખે છે અને અમને સૌને શીખવા માટે પ્રોત્સાહિત કરે છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે કાર્બનને બંધારણના પાયા તરીકે સમજીશું. પછી જોઈશું એની સરળ શૃંખલાઓ, એમાંથી ફૂટતી શાખાઓ અને છેલ્લે એનાથી બનતા વલયો. અંતમાં આ બધી રચનાઓનો એક નાનો સારાંશ પણ જોઈશું. તો સવાલ એ છે કે આ બધામાં કાર્બન જ કેમ આટલો ખાસ છે? વેલ, એની પાસે એક સુપર પાવર છે, જેને વિજ્ઞાનની ભાષામાં કેટનેશન કહે છે. મતલબ કે કાર્બન બીજા કાર્બન પરમાણુઓ સાથે જોડાઈને લાંબી, બહુ જ લાંબી સાંકળો બનાવી શકે છે. અને આવું કેમ કરી શકે છે? કારણ કે કાર્બન પાસે 4 સંયોજકતા છે. એમ સમજો કે એના 4 હાથ છે, જેનાથી એ એકસાથે 4 અલગ અલગ પરમાણુઓને પકડી શકે છે. હવે વિચારો, જ્યારે કાર્બન એના સૌથી પાક્કા દોસ્ત હાઇડ્રોજન સાથે હાથ મિલાવે છે, ત્યારે શું બને? ત્યારે બને છે હાઇડ્રોકાર્બન. નામ પરથી જ ખબર પડે, હાઇડ્રોજન અને કાર્બન. આ શબ્દ બરાબર યાદ રાખી લેજો, કારણ કે આ આખી વાર્તાનો પાયો છે. આપણે ગાડીમાં જે પેટ્રોલ પુરાવીએ છીએ કે ઘરમાં જે રાંધણ ગેસ વાપરીએ છીએ, એ બધું હાઇડ્રોકાર્બન જ તો છે. ઓકે, તો હાઇડ્રોકાર્બનમાં પણ પાછા પ્રકારો છે. કલ્પના કરો કે કાર્બનના 4 હાથ બીજા પરમાણુઓથી ભરાયેલા છે. એક પણ હાથ ખાલી નથી. અને દરેક હાથમાં માત્ર એક જ બંધ છે, એકદમ મજબૂત. જ્યારે આવું હોય ત્યારે એને કહેવાય સંતૃપ્ત સંયોજન. સંતૃપ્ત એટલે કે તૃપ્ત. એને હવે બીજા કોઈ બંધ બનાવવાની ઉતાવળ નથી. એટલે જ તો આવા સંયોજનો ખૂબ સ્થિર હોય છે. ચાલો હવે કાર્બનની રચનાઓના સૌથી સીધા સાદા સ્વરૂપથી શરૂઆત કરીએ. સરળ શૃંખલા. બસ એટલું વિચારો કે કાર્બનના પરમાણુઓ એકબીજાનો હાથ પકડીને એક સીધી લાઇનમાં ઊભા છે. જોઈએ કે આ લાઇન કેવી દેખાય છે. તો આ રહી આપણી સ્ટાર ટીમ. સૌથી પહેલાં છે મીથેન, જેમાં માત્ર 1 કાર્બન છે. પછી આવે છે ઇથેન, 2 કાર્બન સાથે. એના પછી પ્રોપેન, 3 કાર્બન. અને ચોથું છે બ્યુટેન, 4 કાર્બન સાથે. અહીં એક મસ્ત પેટર્ન જોવા મળે છે. જુઓ, દર વખતે એક નવો કાર્બન જોડાય છે અને સાથે 2 હાઇડ્રોજન પણ જોડાય છે. આ તો એકદમ ગણિતના ક્રમ જેવું છે નહીં? બસ આ જ રીતે આ શૃંખલા આગળ વધતી જ રહે છે. પણ શું વાર્તા આટલી સીધી અને સરળ છે? શું કાર્બન હંમેશા એક સીધી લાઇનમાં જ ચાલે? જરાય નહીં. અને સાચું કહું ને તો ખરી મજા તો હવે જ શરૂ થાય છે. કારણ કે જેમ એક ઝાડના થડમાંથી ડાળીઓ ફૂટે, એમ જ કાર્બનની સીધી શૃંખલામાંથી પણ શાખાઓ નીકળી શકે છે. ચાલો આપણા જૂના મિત્ર બ્યુટેનને ફરીથી યાદ કરીએ. એનું સૂત્ર શું હતું? C4H10, એટલે કે 4 કાર્બન અને 10 હાઇડ્રોજન. શું આટલા જ ઘટકોથી આપણે ફક્ત એક જ પ્રકારની રચના બનાવી શકીએ? મતલબ કે શું 4 કાર્બનને ગોઠવવાનો ફક્ત એક જ રસ્તો છે? વિચારો જોઈએ. અને જવાબ છે ના, એક કરતાં વધુ રસ્તા છે. જો ડાબી બાજુએ તો આપણો જાણીતો બ્યુટેન છે, 4 કાર્બનની સીધી શૃંખલા. પણ જમણી બાજુ જુઓ. અહીં આપણે શું કર્યું? 3 કાર્બનની લાઇન બનાવી અને ચોથા કાર્બનને વચ્ચે શાખા તરીકે લટકાવી દીધો. મજાની વાત એ છે કે અહીં પણ કુલ 4 કાર્બન અને 10 હાઇડ્રોજન જ છે. સૂત્ર એનું એ જ, પણ દેખાવ સાવ અલગ. આ નવા સંયોજનને કહેવાય છે આઇસોબ્યુટેન. તો જ્યારે આવું થાય કે અણુસૂત્ર સરખું હોય પણ બંધારણ અલગ અલગ, ત્યારે વિજ્ઞાનમાં તેને બંધારણીય સમઘટકો કહેવામાં આવે છે. બ્યુટેન અને આઇસોબ્યુટેન એકબીજાના સમઘટકો છે. આ બરાબર એવું છે કે તમારી પાસે 100 લેગોના બ્લોક્સ હોય. એમાંથી તમે ગાડી પણ બનાવી શકો અને ઘર પણ. બ્લોક્સ તો એટલા જ રહ્યા, પણ રચના બદલાતા જ આખી વસ્તુ જ બદલાઈ ગઈ. બસ આ જ તો કાર્બનનો કમાલ છે. અત્યાર સુધી આપણે જે પણ શૃંખલાઓ જોઈ એ બધી ખુલ્લી હતી, એના 2 છેડા હતા. પણ
શું થાય જો આપણે શૃંખલાના પહેલા અને છેલ્લા કાર્બનને પકડીને એકબીજા સાથે જોડી દઈએ? બસ ત્યારે આપણે પ્રવેશીશું વલયોની દુનિયામાં. આ બનાવવું બહુ જ સહેલું છે. કમસે કમ કલ્પનામાં તો ખરું જ. વિચારો કે આપણી પાસે 6 કાર્બનની એક લાંબી માળા છે. હવે બસ એ માળાના બંને છેડા પકડો અને એને જોડી દો અને થઈ ગયું. તમારી સામે એક બંધ રચના, એક વલય તૈયાર છે. અને આ જે બન્યું એનું નામ છે સાયક્લોહેક્ઝેન. નામમાં જ બધું આવી ગયું. સાયક્લો એટલે કે ચક્ર અથવા વલય અને હેક્ઝેન એટલે 6 કાર્બન. આ રચનામાં એકદમ પરફેક્ટ ષટકોણ બને છે, જેમાં દરેક ખૂણા પર એક કાર્બન ગોઠવાયેલો હોય છે. રસાયણશાસ્ત્રમાં આ આકાર ખૂબ જ જાણીતો છે. પણ અટકો, વાર્તા હજી બાકી છે. જેમ શૃંખલાઓમાં સંતૃપ્ત અને અસંતૃપ્ત પ્રકાર હતા, એવું જ વલયોમાં પણ છે. આપણે જે સાયક્લોહેક્ઝેન જોયું એ તો સંતૃપ્ત વલય હતું, પણ આનો જ એક બીજો ભાઈ છે જે અસંતૃપ્ત છે અને રસાયણશાસ્ત્રની દુનિયાનો સુપરસ્ટાર છે, બેન્ઝીન. એનું સૂત્ર છે C6H6 અને એની ખાસિયત છે એમાં એક પછી એક આવતા દ્વિબંધ, જે એને ખૂબ જ વિશિષ્ટ બનાવે છે. તો ચાલો ફટાફટ આપણે જે પણ શીખ્યા એને એકવાર યાદ કરી લઈએ. આપણે જોયું કે કેવી રીતે કાર્બન પોતાની અદ્ભુત બંધન શક્તિનો ઉપયોગ કરીને મુખ્યત્વે 3 પ્રકારની રચનાઓ બનાવે છે. તો આ રહી એ 3 મુખ્ય રચનાઓ. પહેલી, સીધી સાધી શૃંખલા જેમ કે હેક્ઝેન. બીજી, એ જ શૃંખલામાંથી નીકળતી શાખાઓ જેમ કે આઇસોહેક્ઝેન. અને ત્રીજી, છેડા જોડીને બનતું વલય જેમ કે સાયક્લોહેક્ઝેન. બસ આ 3 જ પાયાના બ્લોક્સ પરથી લાખો કરોડો કાર્બનિક સંયોજનો બનેલા છે. તો આજની ચર્ચામાંથી આટલા શબ્દો તો ખાસ યાદ રાખી જ લેજો. હાઇડ્રોકાર્બન, સંતૃપ્ત અને અસંતૃપ્ત, શૃંખલા, શાખા, વલય અને હા, બંધારણીય સમઘટકો. આ શબ્દોને જો બરાબર સમજી લેશો તો કાર્બનિક રસાયણશાસ્ત્રનો આગળનો રસ્તો તમારા માટે એકદમ આસાન થઈ જશે. અમને આશા છે કે કાર્બનની આ અનોખી દુનિયાની સફરમાં આપ સૌને ખૂબ મજા આવી હશે અને ઘણું નવું જાણવા મળ્યું હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી આવજો.